Let me die gracefully. મારે મરવું નથી એવું કોણ બોલી શકે? હા, કૃષ્ણ ન બોલી શક્યા, રામ ના બોલી શક્યા, બુદ્ધ મહાવીર ના બોલી શક્યા. मौत से किससे रिश्तेदारी है, आज मेरी नहीं तो कल तेरी बारी है. હા, ભીષ્મ પિતામહ જેવી વ્યક્તિ રોકી શકે કે આ મને મરવાનું ચોઘડિયું હજી બરોબર નથી લાગતું ને એને વરદાન હતું ઈચ્છા મૃત્યુ, એ ઈચ્છે ત્યારે જીવ છોડશે. બાકી તો મૃત્યુ ક્યાં કોઈને તક આપે છે? It is by force, not by choice. જતા રહેવાનું. Death will not ask you. When it enters your life, it will not ask you, sir, may I come in, sir? That will never ask. Death will never knock the door before it enter. તમારા ઘરમાં આવશે, પહેલા ટકોરા પણ નહીં મારે, પૂછશે બી નહીં, સાહેબ આવું, અને આપણે ચૂપચાપ જતા રહીશું. બિલકુલ સાદી સી વાત છે. જન્મ લઈએ છીએ એ જ મિનિટથી મૃત્યુ આપણી નજીક આવવાનું શરૂ કરે છે. આપણને જીવન દેખાય છે, પણ ખરેખર જીવન એ સમાપ્ત થવા માટેની તૈયારીઓ આપણી બાજુ આવે છે. આપણને ગમતું નથી ને, મૃત્યુનું નામ જ નથી ગમતું. તમે જુઓ, એટલે મૃત્યુની વાત બી આપણે લોકો સામાન્ય રીતે નહીં કરે. અરે એની વાત અત્યારથી શું કામ કરો છો? અને એટલે તો દુનિયાભરના સ્મશાનો આપણે શહેરની બહાર રાખ્યા કે એ રોજ જોવું માટે. જુઓ કે ના જુઓ, જે નિશ્ચિત ઘટના છે તો બનવાની જ છે. બીજું બધું આઘું પાછું થઈ શકે, શિક્ષણ, સંબંધો, લગ્ન, ઘણું બધું. મૃત્યુ નથી થતું. મૃત્યુ, મારો એક મિત્ર કહેતો કે ડીકે સાતમની આઠમ પણ ના થાય. જે સમય, જે તિથિ, જે કારણ નક્કી કર્યું હોય છે, તો ખરેખર શું કરવું જોઈએ? નક્કી છે એની તૈયારી કરવી જોઈએ, સ્ટેપ બાય સ્ટેપ. ઓશોએ એક વખતે કહ્યું હતું, મેં મૃત્યુ શીખાતા હું, હું તમને મરતા શીખવાનું. અને it was absolutely new concept. We want to follow it or not. પણ બરાબર શીખવાડ્યું હતું. આપણે આપણું મૃત્યુ છે ને, એના માટે આપણે શું કરવું છે? આપણી પાસે ઇન્દ્રિયો છે. આંખ, કાન, નાક, શ્વાસ, ગુદા અને મન. આ ઇન્દ્રિયો જે છે ને, એ દિવસે જશે એમ જો ધ્યાન નહીં આપીએ તો વર્ષો પછી ઘસાતા એ ખતમ થઈ જશે ને મરી જશે. તો પહેલેથી જ ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવીએ કે મરવું જ છે. તો આંખને શીખવાડીએ બહાર જોવાનું બંધ કર, કાનને શીખવાડીએ બહારનું સાંભળવાનું બંધ કર, જીભને શીખવાડીએ બહાર વાળા જોડે વાત ના કર, મનને કહીએ અરે છોડ ને યાર રખડવાનું ને રખડાવાનું. તો આ ઇન્દ્રિય ઉપરનો જો કાબુ ધીરે 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 શરૂઆત કરીએ ને, તો મૃત્યુ સુધીમાં આપણી ઇન્દ્રિયો આપણા કાબુમાં હોય. અને બહારનો રજાપાટ ના થયો ને એટલે નુકસાન ના પામે, એટલે થાકી પણ ના હોય. તો મૃત્યુ વખતે આપણી બધી ઇન્દ્રિય તાજી રહે. માટે મૃત્યુમાં બધું આપણું જતું રહ્યું અને આપણે મર્યા એવું ના થાય. ત્યાર પછી આપણી વૃત્તિઓ છે, કામ, સેક્સ, ક્રોધ, એંગર. કામ, ક્રોધ, મદ, અભિમાન, ઈગો, લોભ, મોહ, લાલચ, મારું. આને વૃત્તિ કહેવાય. બસ આમાં જ જિંદગી જાય છે. સેક્સ માટે જાય છે, ગુસ્સો તો દરેક મિનિટે આવી જાય છે. અને અભિમાન તો કેટલું છે બાપ રે! ગાડા નીચે કૂતરું ચાલે ને કૂતરું કહે કે ગાડું હું ચલાવું છું. આપણે એ છીએ, સમાજનું ગાડું હું ચલાવું છું.
અરે સમાજ તો તું હોતો નહીં ત્યારે ચાલતો, તો તું નહીં હોય તોય ચાલશે, પણ અભિમાન નહીં, હું કરીશ, મેં કર્યું, આમાં અને આ મારું, એ લોભ ને લાલચ, આ 5 વૃત્તિઓમાંથી ધીરે ધીરે બહાર આવીએ. કેમ કે બધું કશું રહેવાનું છે નહીં, જમીન નહીં, મકાન નહીં, ગાડી નહીં, સંપત્તિ નહીં, પત્ની નહીં, સંતાનો, કશું રહે. અરે એ તો ના જ રહે ને. હવે મારે જવાનું હોય, મને આગ લાગે, લગાડી દો, તમે દાટી દો, ત્યારે જાય. અરે જે શરીરને કેવા લાડ કર્યા છે બાપરે. આ બાજુથી સરસ લાગુ છું કે આ બાજુથી પર્સનાલિટી કેવી છે, એ શરીર પણ લોકો બાળી દે છે ને આટલી રાખ થઈ જાય. રહ્યું શું? કશું નહીં. તો કેમ જીવતે જીવ આ 5 વૃત્તિઓમાંથી બહાર ના નીકળીએ? છોડો ને યાર, આ બધું પછી 50 વર્ષ પછી જવાનું છે, અત્યારે જાય. ધીરે ધીરે ઓછું કરીએ. હું એવું નથી કહેતો આપણા મકાન જમીન લૂંટાઈ દઈએ, હું એવું નથી કહેતો કે પત્નીને બાળકોને લાત મારીને કાઢી મૂકીએ, નહીં નહીં નહીં. ધીરે ધીરે ખસીએ એમાંથી. તો સૌથી પહેલા તો આપણી ઇન્દ્રિયોને ખસેડીએ અને ત્યાર પછી આપણી વૃત્તિઓને ખસેડીએ. એટલું સહેલું નથી સાહેબ. રોજ છે ને સવારે ઉઠીએ ને ત્યારે પ્રોમિસ કરવું જોઈએ માલિકને, સાંજે મળીએ ને, અને સાંજે રાત્રે જમીને બધું સમાપ્ત થઈ જાય ને ત્યારે પરાઠી વાળીને આંખ બંધ કરી અને જોઈ લઈએ કે ગઈકાલ જેટલો જ નાલાયક છું કે થોડો ઓછો થયો. ગઈકાલ કરતા આજે થોડોક સુધારો થયો છે. ગઈકાલે 12 વાર જુઠ્ઠું બોલ્યો તો આજે 10 વાર જુઠ્ઠું બોલ્યો, રાજી થાવ, સુધારો થયો. એટલે મૃત્યુ પહેલા આવો પ્રયત્ન કરશો ને તો રોજ થોડાક 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 આપણે સુધરતા જઈશું. અને એક દિવસ એવા આવશે કે આપણે સુધરતા સુધરતા ઇન્દ્રિયનો આપણે કાબુ લીધો, વૃત્તિઓનો કાબુ લીધો, રોજ આપણે સુધરતા ગયા. આપણે બિલકુલ નાના હતા ને જેટલા સહજ સરળ સીધા સાદા બચ્ચું જન્મ્યું એવા ધીરે ધીરે થઈ જઈશું. અને એવા નિર્દોષ એટલે જ ઈશ્વર. ઈશ્વર પાસે જતા પહેલા ઈશ્વર જેવા બની જઈએ. તે સિવાય તો કેવી રીતે આપણને અંદર આવવા દેશે? અને મને જે બહુ ગમે છે એ વસ્તુ, મને એક બહુ સાદો શબ્દ ગમેલો કે નડોમાં. કોઈને નડો નહીં, નડતર નહીં. હા, સાચે સાચ તો એવી વ્યવસ્થા ગોઠવું કે કોઈ તમને બી ના નડે. શાંતિથી બેસો, ઓછું બોલો અને એકલા રહો ને ખુશ થાવ. નારાજ થવાની જરૂર નથી. જો મને કોઈ બોલાવતું નથી, ના ભાઈ ના, બહુ સુખ છે તમે મને ના બોલાવો એ, પણ તમે તો ના જ નડો કોઈને પણ. અરે પણ મારે બધાનું, તમારે કોઈનું કંઈ જોવું નથી, કંઈ વિચારવું નથી. દરેક જણા પાસે બધું જ છે, એ લોકો વિચારશે એમનું હિત. અને નવી પેઢી તો કેટલી સરસ, એ વિચારશે. રવા દો ને. મા બાપ, ભાઈ બહેન, પત્ની, બાળકોને બધાને નડવાનું રવા દો. લોકો એટલા રાજી થશે. આ દુનિયામાં છે ને લોકોને અત્યારે સૌથી વધુ જો ના ગમતું હોય તો એ આ છે, તમે ટક ના કરો. અમારે તમારી સલાહની જરૂર નથી. અને જો તમે ખરેખર આ વસ્તુ સમજશો ને તો એ તમને કહી જ ના શકે. આમાં તમને ખબર ના પડે, તમે ચૂપ રહો. આ કેટલું મોટું અપમાન છે. આપણા વ્યક્તિત્વનું અપમાન કેટલું છે. આપણા અનુભવનું, આપણી ઉંમરનું, આપણી લાગણીઓનું કોઈ કદર નથી કરતું. કહે છે ચૂપ રહો. તો પહેલેથી પહેલાથી હું ચૂપ ના થઈ જાઉં. એમાં મારું માન જળવાશે અને એમાં બધા મને પ્રેમ કરશે કે આ તો યાર આપણને બિલકુલ નડતા નથી. એટલે સામેથી તો કોઈને કંઈ કહેવું નથી. હા, એ આપણા છે તો એ ક્યારેક મૂંઝાય ને એમને જરૂર લાગે ને આપણને પૂછે તો આપણે કહીએ આપણી બુદ્ધિ પ્રમાણે કે બેટા આવું છે. અને એમાંય દબાણ નથી કરવું કે હું આ માનું છું, તમારે આમ કરવું જોઈએ. ના, હું આવું છે, આવું થઈ શકે, કરવું ના કરવું તમે. આ રીતે જો કરીને એટલા શાંત થતા જઈશું આપણે ડે બાય ડે. જાણે આપણે
પહેલા લોકો નહોતા કહેતા કે હું